पीयूष 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 बंदर। ओ भाई भाई लटक गया। ये यहाँ पे बहुत सारे काजू हैं। કાજુ જોયેલું કે નહીં જોયેલું? ખાધેલું તો ખરું કે નહીં? ખાધેલું ખાધેલું. એનું પેલું ફ્રૂટ આવે એનો ઉપરનો ભાગ એ જોઈ લો કે? હા પેલો લાલ લાલ ફોટામાં નું જોયેલું ને? હા હા જોયેલું. તો લાલ ને પીળા એવા બે કલરમાં આવે એમ. તો આજે મેં છે ને તને લાવ્યો છે તેને સારું છે એમ કે તને આજે બતાવું કે કેવી રીતે લાગે ને કેવી રીતે એને તોડે ને કેવી રીતે ખાવાય ને કેવું ખાવે એમ. આ ભાઈ શું કરે? ઓ ભાઈ આ શું કરતો છો તમે બાજુ? અમે કાજુ કેરી ખાવાનું. શું વાત કરો? અમે હોય એને સારું જાય એમાં. શું કે લાગેલા છે ને બરાબર? હા. કે બાજુ? કા કા બટાવ. મને વિચાર રીતે ઉપર. મને નહીં દેખાય બાજુ. હા હા દેખાય દેખાય. ગઈસ એક કાજુ કેરી ઉપર મળી છે અમને કેમ કે હજુ સીઝન થોડી વાર છે પણ એક દેખાય છે ઉપર એમ. તો આપણે પિયુષ ને આજે ચડાવીએ એ જોઈએ શું વાત કરે. શું વાત તે રીતે કે પિયુષ તે બી છે મિત્રો. પિયુષ ને આપણે ઉપર ચડાવી દીધો છે આજે. તો જોઈએ દાઢી તૂટે કે પછી પિયુષ કાજુ તોડતો છે જોઈએ. कुमार बहुत बड़ा है यार. પિયુષ ભાઈ તો એક શોધી કાઢ્યું છે. હવે એક કઈથી તોડી લો. એક તો તાસા હિલો. લે આ બગા કેચ. હાલો. આને કાજુ કેરી કે ભાઈ અમારા ગામમાં બહુ લાગે. અમારા ગામમાં બહુ લાગે. અમારા એ ગામમાં એવું છે કાટા છે નો ના આવ્યા છે. કોણ દુકાન પર ડૂબી છે કાજુ કેરી ખાઓ. ચલ મેં કલાક. લો. આ છે કાજુ કેરી. અહીંયાથી તોડી છે અમે 3 મહિલી છે. અંદરથી કાજુ નીકળે એને પણ બહુ સાચવીને કરવા પડે કારણ કે આમાં જે ઓઇલ આવે ને એનાથી આપણે જીભ પર લાગ્યો તો સ્વાદ ખાઈ નહીં આવે એટલે કાઢે તો બહુ સાચવીને કરવા પડે. થોડું અંગારા પર શેકી દેવાનું એને આગ સળગાવીને પછી એના પર નાખીને થોડી વાર સળગવા દેવાનું અને પછી કાપીને કાઢી લેવાનું. મસ્ત એકદમ કાજુ ત્યારે નીકળી આવે. એ પણ બતાવીશ તમને નેક્સ્ટ વિડીયોમાં. પણ અત્યારે હાલમાં આ શોધવા એવા છે તો આ શોધી લે. પછી આ બાજુ બધા ઘણા બધા ઝાડ બહુ મોટું છે અહીંયા સુધી છે. ચાલો અહીંયા બી શોધીએ આપણે. આવી જાય તો કઈ લાલ પીળું જે મળે તે આપણે જ લઈ લેવાનું અહીંયાથી. મિત્રો અહીંયા બી મળી ગયો છે કાજુ કેરી અને થોડા ચડવાનો છે પાછા ઉપર. ચાલો ચડો ઉપર. ચાલો જલ્દી જેનું મળ્યું તેનું જલ્દીથી ચડી ગયા છે ઉપર. બાય બાય. એક ગાય પડી ગયું છે નીચે. બીજું ક્યાં છે? કઈ બાજુ? મિત્ર આ જો કાજુ કેરી. અલે ભાઈ કેમેરામેન આપી દેજો ભૂખ લાગી ગઈ તો. મિત્રો નીચે આવી ગયા છે અમે. હવે और आगे जाएंगे. ચલો મિત્રો હજુ આગળ બી બહુ બધા ઝાડ છે આવા મોટા મોટા. આ બી શોધ કરી જોઈએ હવે. ચાલો દોડો. એ મિત્રો ચડી તો ગયા છે અહીંયા પણ કાજુ કેરી શોધવાની કાફી એમ. પીસ બતાવરે મને કા છે કઈ બાજુ એવું કે ચડતો છે હા ઉપર બતાવજે ભાઈ કે બાજુ છે. હા ઉપર. હા બરાબર. માયલો આ લેજો કેચ લેજો. કેચ પકડજો. ભાઈ કઈ બાજુ એ ઉપર છે. કઈ બાજુ એ ઉપર નહીં દેખાતું મને. જરા ઉપર છે. હમે કે હા ઉપર હે. ઓ બેબે જાઉં બેબે. જલ્દી દોડો. હા જલ્દી આ લેજો ભાઈ કેચ. આ પકડ બતાવી દેજો આપણા મિત્રોને કાજુ કેરી બતાવી દેજો ભાઈ.
ગાઈસ વાગી ગયા 3 ઝાડ ચડીને. બાપ રે બાપ, આટલા બધા ઝાડ હજુ કાકા ચડવાના. પિયુષ હજુ તા પેલા તા ને તા ચાલ પેલા 2 ભાઈ શું ચાલો. હાય આવી ગયા છે અહીંયા પાછા ફરી. આવડો મોટો ઝાડ છે ને ફરી એકવાર ઉપર ચડવાનું છે. ચાલ ભાઈ પિયુષ ચડી જાવ ઉપર. હવે શોર્ટકટ મારી આપણે. મહેકભાઈ તમે ચડવા આપશે મારા એનસીસી નો ફાયદો ઉઠાવી હું ચડી રહ્યો છું. ત્યાં 2 છે. કઈ બાજુ આવી ગયા છે. जंगल में मंगल वाली फीलिंग आ रही है भाई. यहाँ पे मिल गया है. ये देखो भाई कैच कर दिया भाई. आओ अरे बाजू जल्दी पकड़ो. आप जाओ. लाल से लाल काजू कैरी. ओए पेलो खा गया वो पेलो खाई गयो. कौन खाई गयो? यस ये चीटिंग भाई. यहाँ पे ऐसे नहीं होता. मुझे बहुत भूख लग रही थी. चलो कोई बात नहीं खा लो. ऊपर का नज़ारा कुछ इस तरीके का है. वो रहे पीयूष भाई, मैं रहा हूँ यहाँ पे और आप लोगों को सिचुएशन दिखाता हूँ कैसी सिचुएशन है यहाँ पे. देखो गाइस इतनी ज़्यादा हाइट पे है हम लोग यहाँ पे ऐसे खड़े हुए हैं. और ये रहे पीयूष भाई. चल भाई नीचे जा. હવે नीचे गाइस ये देखो काजू कैरी मस्त. पीयूष बंदर. ओ भाई लटक गया. ये बहुत सारे काजू हैं. काजू कैरी लोग खाना चाहोगे तो आ जाओ कंडलवाड़ा डूंगर पे. हांडिया डूंगर. ओहो पीयूष भाई वो મારે હજુ ને ખૂબ બધો તોડી લીધા આવડે તો. મસ્ત એકદમ કાજુ કેરી. ચાલો હવે આપણે ખાવાનું ચાલુ કરીએ થોડી વારમાં. આ જો મિત્રો કાજુ કેરી મારા પર પીયુષ પર એની છે અને આ ભાઈ તોડી લાવ્યા છે પાછું. હાય આ જો લાલ પીળી લીલી બબ્બર बहुत सारे काजू लेके केरी और सब कुछ लेके आ गए हैं यहाँ. इसने गाड़ी बनाई. गिराना मत. बहुत मेहनत से. वाह फाइनली गाइस ये सब तोड़ लिया हम लोगों ने. मस्त अभी खाने वाले हैं इसको. ઘરેથી અમે પાણી ને લઈને આવેલા. અમને ખબર કે આવું મળે તો ધોવું બી પડે એમ, એટલે ધોઈને ખાવું પડે જરા. ધૂળ ને એવું લાગેલું હોય થોડું ઘણું કે પકડતા ડસ્ટ લાગી જાય થોડું, તો એના માટે થોડું ધોઈને ખાય તો સારું. કારણ કે પડી ન જાય તો થોડા પતરાની અંદર ઘૂસી જાય, તો એના માટે થોડુંક ધોઈને ખાય તો વધારે બેટર હોય. ગઈસ કાજુ કેરી ને અલગ કલાઈથી આનંદથી કાજુ નીકળે અને અમે ખાવાય એને. મસ્ત ટેસ્ટ આવે. થાય જે પાડવામાં મહેનત ગઈ ને તે અહીંયા દેખાતી છે, એટલે સ્વાદ આવતો છે એનો કે કેટલી મજા આવી ને કેટલા આનંદથી અમે ખાતા છે. કેમ બાબા ને પીવું શું કઈ બરાબર પડી ગયો. મહેનતનું ફળ લાગી જાય પછી. મહેનતનું ફળ મીઠું જ રહે છે. આ ભાઈને બી પૂછ લે. આ ભાઈ પર વધારે મહેનત કરે, બહુ દોડાયો હશે એને. હવે બોલે તમે બી ખવાવજો. તે भी कहाँ कंडलवाड़ा हांडिया डूंगर. दोनों के बीच में कंपटीशन अभी हो रहा है. कौन पहले खाता है? पीयूष भाई खा रहा है. आने वाला है गाइस. कट મોડું બધું છોલાઈ ગયું થઈ ગયું તો બહુ છોલાઈ ખાઈ ગયું લીધું ને છોલાઈ ગયું. એટલે એ પણ મજા આવી ગઈ મિત્રો. તમે બી જરૂરથી આવજો અહીંયા કંડલપાડા હાંડિયા ડુંગર કાજી આંબા ખાવા માટે. મસ્ત ટેસ્ટ અને એકદમ દેશી. પિયુષભાઈના ઘર પાસે જ છે, તો જલ્દીથી વિઝિટ કરો કંડલપાડા હાંડિયા ડુંગર. અને વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. માઇન્ડ 13 બ્લોગ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટાટા બાય બાય.